સુરતથી સમાચાર સુરત જિલ્લાના 84 ગામ પાસે નકલી ટોલ નાકાનો થયો પર્દાફાશ। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ ટોલ નાકું ગ્રામજનોએ પંચાયતમાં ઠરાવ કરીને બનાવી દીધું હતું। ટોલ નાકા પર સ્થાનિક કમર્શિયલ વાહનો પાસેથી ટોલ પણ ઉઘરાવાતો હતો, જેને લઈ ગ્રામજનોએ અનેકવાર NHAIને રજૂઆત પણ કરી। જો કે પ્રશાસન તરફથી કોઈ કાર્યવાહી ન કરતા ગ્રામજનોએ આખરે ગ્રામસભા બોલાવીને સર્વાનુમતે વાહન ચાલકો પાસે ગામમાં થતા નુકસાનની ભરપાઈ કરવા માટે જ નાના વાહનો પાસેથી 50 રૂપિયા અને મોટા વાહનો પાસેથી 100 રૂપિયા ટોલ લેવાનું નક્કી કરાયું। ટોલ નાકાથી 100 મીટર આગળ અને 100 મીટર બાદ એક અલગ રસ્તો કરીને ગ્રામજનો તરફથી વાહન ચાલકો પાસેથી ટોલ પણ વસૂલવામાં આવતો। વાહન ચાલકોને ગ્રામ પંચાયતની સ્લીપ બુક પણ આપવામાં આવતી, પરંતુ ટોલ ઉઘરાવવાનું શરૂ કર્યાના 5 જ દિવસમાં એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી। સોશિયલ મીડિયામાં ટોલ ઉઘરાવતા હોવાનો વિડીયો વાયરલ થતા કામરેજ પોલીસ એક્શનમાં આવી નકલી ટોલ નાકું બંધ કરીને ટોલથી એકઠા કરેલા નાણાં અને સ્લીપ બુક સહિત મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો। સરકારની મંજૂરી વિના ટોલ ઉઘરાવવું એ કાયદાની વિરુદ્ધ છે। ગ્રામજનોએ જાણતા અજાણતા આ ગુનો આચર્યો છે। આખા ગામના લોકો એટલા ત્રાસી ગયેલા છે ને કે ટોલ બચાવવા માટે અહીંયાથી રોજની હજારો ગાડી જાય છે, નાની મોટી બધી રોયલ્ટી બચાવવા માટે। એને લીધે અમારા ગામના રોડ જે ગટર બધું તોડીને નવરું અમે કેટલી વાર રજૂઆત કરી ને ગામમાં સ્કૂલ આવેલી છે, ગામના લોકો અવર જવરમાં એ લોકોને નાના મોટા રોજના એટલા એક્સિડન્ટ થાય છે કે રોજની જ એ લોકો ખાતે લડાઈ ઝઘડા થાય છે। અમે કલેક્ટરને રજૂઆત કરેલી છે, મામલતદાર સાહેબને રજૂઆત કરેલી છે, TDO સાહેબને રજૂઆત કરેલી છે, NHI વાળાને રજૂઆત કરેલી છે, પણ એ લોકો કોઈ રિપ્લાય આપતા નથી। એમાં ટોલ નાકાવાળા જે આ રસ્તો છે અમારો 84 ગામનો ખેતરાની રસ્તો છે, અહીંયાથી મારું ખેતર લાગે છે, 7 નંબર છે અને મારો તમે આવો ને તો ખેતર ઉપર રૂબરૂ બતાવું એટલી નુકસાની થાય છે। જે ટ્રક જાય છે, મોટા મોટા હેવી વ્હીકલ્સ જાય છે, એના લીધે આખા ખેતરની અંદર તમે જાઓ ને તો તમે આખા ધૂળવાળા થઈને નીકળો, એટલી અમને નુકસાની છે। શેરડીમાં કેડમાં તમે આવો તો તમને બતાવો। આજ સુધી આટલા વર્ષો થઈ ગયા ટોલ નાકાવાળાને રજૂઆત કરી, એમણે અહીંયા કંઈ જ કર્યું નથી। બિનકી રીતે જે ગાડીઓ નીકળે છે અનલીગલી, કોઈ પણ વસ્તુ હોય છે, રેતી છે, આવા જે બધા ડમ્ફર છે, બીજા કોઈ માલ સામાનની હેરાફેરી છે, માત્ર मतलब टोल नाकू बचावे एना सिवाय कोई उद्देश्य नहीं। वहाँ पर कोई हमारा आदमी खड़ा नहीं रहा। हमारा जो NHI का जो अपना ROW है उसको लड़के खड़े रहते हैं, गाड़ियों को डाइवर्ट कराते हैं। जो गांव की गाड़ी है उसको छोड़ते हैं, बाकी जो दूसरी गाड़ी है उसको डाइवर्ट करा देते हैं।